આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ, એમના ચરિત્રમાં આપણે અનેકવિધ વૈવિધ્યતાઓ જોઈ. એમના ગુરુ ભગવંતો, એમના ગુરુ ભગવંતના ગુરુ ભગવંત, આ બધાની ઉત્તમતાની વાતો એને પણ આપણે પોંખી. કોઈ એક વ્યક્તિ ઉત્તમ થયું છે તો ચોક્કસપણે એના કુળની અંદરમાં કોઈકની ઉત્તમતાએ એની ઉપર અસર પાડી છે. આ મત જે છે એને અનુસરવા માટે આપણે પહેલાં એમના કુળમાં એટલે કે એમના વડીલોમાં જે થયા એમના ચરિત્રો ઉપર દ્રષ્ટિપાત કર્યો. આ અનુમોદનાની પદ્ધતિ પણ છે, આપણી શાસ્ત્રીય પદ્ધતિ છે. કોઈ એક વ્યક્તિ સરસ સારું કંઈક કરે તો વિદ્વાન પુરુષો સૌથી પહેલાં એને પૂછતા કે તારું કુળ કયું છે, તારા માતા પિતા કોણ છે. એ આધાર ઉપર એવું માનતા કે આની ઉત્તમતા ખરેખર ઉત્તમતાપૂર્વકની હશે કે નહીં એ આના પરથી સમજાય. આપણે ત્યાં જુઓ, અત્યારે હવે લગ્નની વ્યવસ્થાઓ બદલાઈ ગઈ બધી, પણ 40-50 વર્ષ પહેલાં જઈએ તો કુળ જોઈને, ખાનદાન જોઈને, ઘર જોઈને, મોટું નામ જોઈને લગ્ન કરાતા હતા. છોકરાની બાબતમાં શું જોવાનું? રૂપાળો છે, પૈસાદાર છે, પોતાના કેટલા મકાન છે, દર મહિને કેટલું કમાય છે? ના, આમાંનો એક પણ ભાગ નહોતો જોવાતો. જોવાતું તો શું હતું? તો કે છોકરો પાણીદાર છે, વાત પૂરી. આપણી નજર સામે એવા ઢગલા બંધ દ્રષ્ટાંતો આજુબાજુમાં હશે કે જેમાં લગ્ન સમયે જોયું હોય તો પત્ની એટલે આપણી દીકરી જેને પરણી છે એની સ્થિતિ અત્યારે સાંભળે તો એમ લાગે કે ઓહો આટલા ગરીબ હતા, અને આજે જોયું હોય તો એમ લાગે કે ઓહો આવી સંપન્નતા અત્યારે કેમ? પ્રશ્ન પણ થાય કે તો આટલા ગરીબ હતા એ સમયે, તો કંઈ આ છોકરીના મા બાપ કંઈ જ્યોતિષી તો નહીં હોય કે જેને ખબર હશે કે હવે આ પૈસાદાર થવાના છે, અને તેમ છતાં એને પરણાવ્યો એની હારે? પરણાવ્યો. કેમ? કારણ કે એ સમય હતો કે જ્યારે માતા પિતાના વ્યૂ પોઈન્ટ ઉપર વિશ્વાસ રાખી અને કન્યાઓ પરણી જતી, યુવાનો પરણી જતા, અને માતા પિતા પણ બહુ લોજિકલી પોતાના દીકરા દીકરીને પરણાવવા માટે એક વારસાગત પ્રણાલિકા અને એક અંતરંગ પ્રણાલિકાના આધારે નક્કી કરતા હતા. છોકરો પાણીદાર હોય પછી આજે નથી કમાતો એની કોઈ ચિંતા નહીં કરવી, એ ભવિષ્યમાં કમાશે જ. છોકરાનું કુળ ઉત્તમ છે, માતા પિતા ઉત્તમ છે, તો વહેલું મોડું એની ઉત્તમતા પ્રગટ થશે જ. બીજું એ પણ જોવાતું હતું કે છોકરાના ઘરની અંદરમાં લોકો કેવા છે, કારણ કે મારી દીકરીએ સૌથી વધુ એના પતિ કરતાં એના ઘર સાથે વધારે રહેવાનું છે, તો ઘરના લોકોની ઉત્તમતા એ વધુ જોવાતી હતી. તો આવા ઘણા બધા માપદંડો હતા કે જે સમય અનુસાર બદલાતા ગયા. આજે તો આ બધી પરિસ્થિતિમાં બહુ વાત કરવાનો પણ અવસર પણ નથી ને અર્થ પણ નથી. પણ મૂળમાં વાત કે પરંપરાગત ઉત્તમ કુળો એની અંદર જન્મેલું એક બાળક એ પૂર્વની ઉત્તમતાને છાજે એવું જીવન મહદ અંશે જીવે. અત્યારે જેને આપણે DNA કહીએ છીએ, અત્યારે આપણે જે એક વાત કરીએ છીએ કે ભાઈ એક જેનેટિકલી બાળકની એક ઓળખાણ થાય છે. ધીરે ધીરે આપણે આવી રહ્યા છે. મેડિકલ સાયન્સ, બાયોલોજીકલી કોઈ પણ વસ્તુ માટે એવું કહે છે કે ભાઈ એની પહેલાંની હિસ્ટ્રી જોવી પડે એના મમ્મી પપ્પાની. તો જો શારીરિક રીતે આ હિસ્ટ્રી જોવી પડતી હોય તો માનસિક, આત્મિક આ બધી હિસ્ટ્રીઓ એ પણ અસર કરવાની જ હતી. એટલે કુળ જોઈને જ પરણવું, કુળ જોઈને એની હારે વ્યવહાર કરવો, એ વાતો એવું લાગે છે કે ધીરે ધીરે આમ પણ સમય કરવટ લેતો જ હોય છે. વહેલા મોડા આપણે ફરીથી એ જ દિશામાં પાછા વળવાના કે જે દિશાની અંદરમાંથી આપણે ખસ્યા હતા. કુળ જોઈને વ્યવહારો થશે જ, અને ફરીથી એ કુળ વ્યવસ્થા જે ઋષભદેવ ભગવાને વર્ણ વ્યવસ્થાની સાથે સ્થાપી હતી એ પાછી આવશે જ. વિકૃતિઓ બહુ લાંબી આમે ક્યારે ટકી નથી શકતી, એટલે સમયગાળો વહેલો મોડો આવશે જ. આપણે મૂળ વાત એ કરીએ છીએ કે આ જે ઉત્તમતા જે છે એ લેગસી વાદીદેવ સુરી મહારાજ સાહેબથી આગળ પણ વધી. એમના શિષ્યો
એકથી એક ચડ્યા હતા. કેમ? કારણ કે પોતે પોતાના ગુરુને જેવા જોયા છે એ રીતનું અંદરમાં આલેખન થાય ને થાય જ. ગુરુ જે ભણાવે એ જેટલું ઉતરે એના કરતાં વધારે ગુરુ જે જીવે છે એ વધુ ઉતરે. અને આ કેવા ગુરુ હતા? શિથિલાચાર વિનાના હતા, માનસિક શિથિલાચાર વિનાના પણ હતા. અને ફક્ત નેગેટિવ નહોતા એ વાત તો બહુ મામૂલી છે, ઉત્તમ પોઝિટિવ હતા એ વાત બહુ મહત્વની છે. આપણે કંઈ નબળું નથી કરતા એટલા માત્રથી આપણું જીવન સારું છે એવું માનવું ભૂલ ભરેલું છે. આપણે સારું કેટલું કરી શકીએ છીએ સારપ સાથે એ વધારે મહત્વનું છે. અને પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ આ રીતે બંને કાર્યોથી સંપન્ન હતા. નકારાત્મકતા એમના જીવનનો ભાગ નહોતો અને સકારાત્મકતા એ જાણે પ્રચુર પ્રમાણમાં એમના જીવનની અંદરમાં, એમના અંતઃકરણની અંદરમાં એ વસેલી હતી, જેની અસર એમના શિષ્ય પરિવાર, શિષ્ય સંપદા ઉપર પડી. એમના શિષ્ય પરિવારની અંદરમાં સ્યાદવાદ રત્નાકરની અંદરમાં આપણે આ વાત સાંભળી છે, લીધી છે કે સાહેબે પોતે પોતાના શિષ્યો માટે એક ગાથા લખી હતી, શ્લોક લખ્યો હતો. કિમ દુષ્કરમ ભવતુ તત્ર મમ પ્રબંધે યત્રાતિ નિર્મલમતી સતતાભિયુક્ત ભદ્રેશ્વર પ્રવર સુક્તિ સુધા પ્રવાહો રત્નપ્રભશ્ચ ભજતે સહકારી ભાવમ. ભદ્રેશ્વર સુરી, રત્નાપ્રભ સુરી આ બધાએ મારા કાર્યમાં એટલો બધો મને સહયોગ આપ્યો છે કે હવે મને એવું લાગે છે કે મારી માટે હવે કયું કાર્ય કરવું દુષ્કર છે. આવું શ્લોકની અંદરમાં લખ્યું, પ્રબંધની અંદરમાં લખ્યું. એ દર્શાવે છે કે પોતાના શિષ્યો માટે પોતાનું મન કેટલું પ્રસન્ન હશે. અને એ દર્શાવે છે કે એમના શિષ્યો એમની સાથે કેવો અહોભાવપૂર્વકનો વ્યવહાર કરતા હશે. કોઈનું મન પ્રસન્ન થાય ને ત્યારે સમજવું કે સામાના મનનો પ્રતિભાવ છે. કોઈ બહારથી પ્રસન્ન રહે તો સમજવું કે સામો બહારથી પ્રસન્નતા આપે છે. આ કુદરત આમ પણ છે ને, આખું ને આખું જગત એ આપણા તન મન વચન એ ત્રણેયના રિબાઉન્સની જ આખી ને આખી સૃષ્ટિ છે. આપણે જે ફેંક્યું એ આપણને આવે છે. મેં કોઈના પ્રત્યે અહોભાવપૂર્વક કોઈ કાર્ય કર્યું તો એને મારા પ્રત્યે સદભાવ જાગશે જ. પણ મેં ઉપર છેલ્લું કામ કર્યું છે કે ભાઈ કરી લો ને ઠીક છે પતે, તો એને મારા પ્રત્યેનો અહોભાવ એટલો જ રહેશે. પછી જેમ અત્યારની સ્ત્રીઓને ઘણી કમ્પ્લેન્ટ છે ને કે મેં લોકો માટે જાત ઘસી નાખી અને તેમ છતાં મારી કોઈ કિંમત ન થઈ. એના મૂળમાં પણ કદાચ આવું કારણ હોય કે આપણે જાત જ ઘસી હતી. આપણે જાત ઘસવા સમયે જે કાર્યો કર્યા હતા ને એને પોતિકા નહોતા ગણ્યા. તો થયું શું? તો કે જેની માટે જાત ઘસી એને જે જાત ઘસી એટલો ભાગ જોયો પણ પોતિકા પણ એનામાં ઊભું ન થઈ શકે. આવું પણ બની શકે. આવું જ હશે એવી વાત નથી, આવું પણ બની શકે. એટલે અહીંયા શિષ્ય પરિવારે અંતરંગ દશાને બહુ જ ઉન્નત બનાવીને પોતાના ગુરુની સેવા કરી હશે. અને એ પાછા હતા પણ કેવા? તો કે ભદ્રેશ્વર સુરી મહારાજ સાહેબ આરાસણજીને સ્તોત્રની રચના એમણે કરી હતી. વાદીદેવ સુરી મહારાજ સાહેબે જ્યારે શ્રાવકોને વ્રત ઉચરાવેલા ત્યારે એમના એક શિષ્ય જે ભદ્રેશ્વર સુરી મહારાજ સાહેબ એમણે લડમપ મપ જાપ પરિગ્રહ પરિમાણ ગાથા ચૂરણ આ ગ્રંથ એમણે રચાયો. સાવયવય સંક્ષેપો એ ગ્રંથ રચ્યો હતો મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ. એના આધાર ઉપર આ 94 ગાથાનો ગ્રંથ એમને રચ્યો હતો. બીજા શિષ્ય એમના રત્નપ્રભ સુરી મહારાજ સાહેબ નેમિનાહ ચરીહ મત પરીક્ષા 50 અંતરંગ સંધિ પાર્શ્વનાથ ચરિત્ર દ્રષ્ટાંત કથા અપભ્રંશ ભાષા મેં કુલક આટલા ગ્રંથોની એમણે રચના કરી હતી. અને એમણે જે 84,000 શ્લોક પ્રમાણ સ્યાદવાદ રત્નાકર પૂજ્યશ્રીએ રચ્યું હતું વાદીદેવ શ્રી મહારાજ સાહેબે, એનું દોહન કરી અને રત્નાકર અવતારિકા નામનો ગ્રંથ બનાવ્યો જે 5,000 શ્લોકનો પ્રમાણમાં હતો. 13 અક્ષરના ઉપયોગવાળું આ આખું 5,000 શ્લોકનું પ્રમાણ. ત થ દ ધ ન પ બ ભ મ ય ર લ વ તિ તે સી તા ત સ. બસ આટલું. આ બધામાં ગુથી અને એમણે આ પોતાની કવિત્વ શક્તિનો ઉત્તમ પરિચય કરાવે એવો 5,000 શ્લોક પ્રમાણ ગ્રંથ એમણે રચ્યો. સાહેબના દેવસુરી મહારાજ સાહેબના સગા ભાઈએ દીક્ષા લીધી હતી જેમનું નામ હતું પૂજ્ય વિજય સેન સુરી મહારાજ.
એમની પણ કેટલીક કૃતિઓ, એમના જીવનના મહત્ત્વના અંશો એ પણ બહુ સાંભળવા લાયક છે. કદાચ એમ કહીએ કે અત્યારે આપણે ત્યાં ક્યાંય પણ પરમાત્માનું બિંબ ભરાવાય છે ત્યારે જે ભગવાનને યાદ કરાય છે. એટલે કદાચ એવું બની શકે કે આપણે ત્યાં મૂળનાયક ભગવાન વિમલનાથ ભગવાન છે, પણ જેમને પ્રતિષ્ઠાઓ જોઈએ છે એમને ખ્યાલ હશે કે વિમલનાથ ભગવાન મૂળનાયક ભગવાન હોવા છતાં જ્યારે મંત્રોચ્ચાર કરાશે અથવા જ્યારે એમની પાછળ લખાશે પ્રતિષ્ઠા સમયે, ત્યારે વિમલનાથ ભગવાનનું નામ નહીં લખાય, ત્યારે એક બીજા ભગવાનનું નામ લખાશે. એ જે ભગવાનનું નામ લખાશે એમની સાથેનો સાહેબનો સંબંધ એ પણ આપણે જોઈએ, પણ મૂળ વાત આ છે. એ જ્યારે એમનું ચરિત્ર હમણાં લઈશું, આજકાલમાં જ કદાચ પાછું લઈ લેશું, પણ એ પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના સગ્ગા ભાઈ મહારાજ, એમના કારણે કદાચ આજે આ આખી વાત આપણા જીવનની અંદરમાં, આપણા પ્રતિષ્ઠાના કલ્પની અંદરમાં જોડાય છે. હવે એક પ્રસંગ પૂજ્ય રત્નપ્રભ સુરી મહારાજ સાહેબ, એટલે વાદીદેવ સુરી મહારાજ સાહેબના શિષ્ય, એમના જીવનનો કે જે આપણા માટે બહુ ઉપદેશ આપી શકે, પ્રેરણા આપી શકે એવો ગણી શકાય. સાહેબ ભરૂચમાં બિરાજમાન હતા વિક્રમ સંવત 1238. એ વખતે એક શ્રાવક આચાર્ય ભગવંતને સામાન્ય રીતે સહજ રીતે જેમ વંદન કરવા જાય એવી રીતે વંદન કરવા ગયો. શ્રાવકનું નામ હતું દોઘટ્ટી. દોઘટ્ટી એટલે શું? દોઘટ્ટી એટલે એ સમયની ભાષામાં જેની બે દુકાન જોડે હોય, બાજુમાં બે દુકાન જેની હોય, બે ગાળાની દુકાન જેને આપણે કહી શકીએ બે ગાળા, એ બે ગાળાની દુકાન જેની હોય એને દોઘટ્ટી કહેવાય. તો આ શ્રાવકનું નામ જ દોઘટ્ટી પડી ગયું, એની બે ગાળાની દુકાન હતી. વંદન કરવા ગયો. હવે રહેતો તો પાટણ, પણ ગયો ભરૂચ વંદન કરવા માટે. પૂજ્યશ્રીના વાદીદેવ સુરી મહારાજ સાહેબના શિષ્ય હતા, એટલે આ એક પ્રણાલિકા રીત છે કે જે ગુરુને માનતા હોય એમના શિષ્ય પરિવારને પણ આપણે એટલા જ પૂજનીય અને એટલા જ સારી રીતે આપણે રાખવાનો આપણો પોતાનો કર્તવ્યનો ભાવ છે. જેમ કોઈ સ્ત્રી કોઈ ઘરમાં પરણીને આવે તો એ પરણે છે પતિને, પણ એને સાચવવાનું તો આખા ઘરને છે. તો એવી રીતે આપણે જ્યારે કોઈ ગુરુને વરીએ છીએ તો એ સમયે એ ગુરુ, એમના શિષ્યો, એમના ગુરુભાઈઓ, એ બધા પ્રત્યેની પણ આપણી ફરજ એ જ સમયે નિશ્ચિત થઈ જાય છે. તો આ દોઘટ્ટી નામનો શ્રાવક જે છે એ પાટણ રહેતો હતો, પણ ભરૂચ વંદન કરવા માટે ગયેલો. વંદન કર્યા અને પછી વિનંતી કરી કે સાહેબ દર્શન, જ્ઞાન કે ચારિત્ર, આ ત્રણેયમાંથી એક પણ કાર્યમાં ક્યાંય પણ સાહેબ મને કોઈક લાભ આપો. બહુ સામાન્ય રીતે આવી વિનંતી આપણે પણ અત્યારે કરતા હોઈશું, એમણે પણ ત્યારે કરી છે. અને સાહેબે તરત એ જ રીતે કહ્યું હશે જે અત્યારે આપણને મહાત્માઓ સામાન્ય રીતે કહી દે કે ભાઈ એવું કંઈ ચોક્કસ હશે તો ચોક્કસ કહીશું. પણ શ્રાવક એવી રીતે અટક્યા નહીં. આ દોઘટ્ટી શ્રાવક, એમણે પોતાની વિનંતીને આગ્રહ સ્વરૂપે મૂકી કે એમની સાહેબ પાટણથી આવું છું, વાર તહેવારે આવી શકાય એવું હોતું નથી સાહેબ, અને લાભ આપો જ. મારા જીવનમાં હું ગમે તેટલા પૈસા કમાઉં, જો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આ ત્રણ માર્ગની અંદરમાં નથી જતા તો એ ફરીથી પાપનું જ કારણ બને છે. એક તો પૂર્વે પાપ કર્યા હશે જેના કારણે સંસાર વૃદ્ધિ, જેના કારણે અર્થવૃદ્ધિ, એ બધાના યોગો સર્જાય. હવે એનો ઉદય થયો, એના ઉદયમાં ફરીથી હું આ બંધ કરું છું, અને એમાં જો શુભતામાં નહીં જાઓ તો આ ચક્રડું તો ચાલી જ રાખશે. તો એનું વાવેતર મારે કોઈક એવી જગ્યાએ કરવું જ છે સાહેબ કે જે વાવેતર કરવાથી આ સંસાર પરિભ્રમણ અટકે. મારે આ ચક્રને અટકાવવું છે. ઘણી વિનંતી થઈ. એવું પણ હોઈ શકશે, આપણને આનો ઉલ્લેખ નથી મળતા, પણ આવું હોઈ શકે કે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના અનન્ય ભક્તોમાંથી કદાચ આ એક શ્રાવક હશે જેની પૂજ્ય રત્નપ્રભ સુરી મહારાજ સાહેબને ખબર પણ હશે, અને જેના કારણે એમને એવું પણ લાગ્યું હશે કે ભાઈની ઉચિત અને પાત્ર શ્રાવક છે, તો એને કહેવા જેવું છે અને આટલી બધી માંગણી કરે છે તો ચોક્કસપણે એને કોઈ કામ ભળાવી શકાય. એટલે સાહેબ એને એની ભાવનાને વશ થઈ અને એમ કહે છે કે જો મારે વર્ધમાન સ્વામી ભગવાનના હાથેથી જેમની દીક્ષા થઈ છે ને એવા મહાપુરુષ દ્વારા રચિત વૈરાગ્યવર્ધક એવી ઉપદેશમાળા ગ્રંથ, એની ઉપરની ટીકા રચવાની મારી ભાવના છે. પણ એની જે સામગ્રી છે, એની માટે જે લહિયાઓ જોઈએ છે, એની તૈયારી તો એ અમારું કામ નથી, એ તો સાવધ્ય કામ છે. જો એ થાય
તો મારે એની ટીકા રચવાની ઈચ્છા છે. શ્રાવકે કહ્યું કે સાહેબ એ તો થઈ જશે, આપ જેમ કહો એમ થઈ જશે. અને આ તો પ્રિન્ટિંગનો જમાનો નહોતો, એટલે એ સમયે સાહેબે એવું કીધું કે એક કામ કરો કે એક શેર હીરાબોળ, આખી એક વિધિ રેસીપી સાહેબ પહેલાં કહે છે કે એક શેર હીરાબોળ એ લો, આધો શેર ગુંદર નાખો અને એને 15 દિવસ સુધી ઘસતા રહો. 15 દિવસ સુધી. એ પછીથી ઘસતા ઘસતા 15 દિવસ પછી એમાં ભાંગરા નામની વનસ્પતિનો રસ નાખવાનો, ઉકાળવાનો. જો એ રસ બરાબર મળી જાય, જો ઓલું બરાબર ઘૂંટાયું હશે ને તો આ રસ બરાબર મળી જશે. જો એ બરાબર મળી જાય તો સમજીને ચાલજો કે હવે આવી શાહીના આધાર ઉપર જે લખ્યું હશે એ 2000 વર્ષ સુધી ચાલશે. પછી એમાં પાછું જોવા પણ નહીં. શાસ્ત્રોના આધારે આવા આમનયો પૂજ્ય ગુરુ ભગવંતો પાસે હોય. ઉચિત શ્રાવક, પાત્ર શ્રાવક લાગ્યો એટલે સાહેબ એને એમ કીધું કે તું આવું કર. પેલો શ્રાવક પણ કંઈ વ્યવહાર નહોતો કરતો કે સાહેબ કંઈ લાભ હોય તો આપો આપો એમ કહીને પછી એમ કે ભલે સાહેબ અનુકૂળતા ચોક્કસ હું આવો પ્રયત્ન કરીશ. ના, શ્રાવકે બધી જ વસ્તુઓ સાહેબની આજ્ઞા પ્રમાણેની મંગાવી, એ રીતે તૈયાર કર્યું. 15 દિવસ સુધી ઘસાવડાવ્યું. જેવું મિશ્રણ થવું જોઈએ સાહેબે કીધું હતું એવું જ કરાવડાવ્યું અને શાહી એ તૈયાર કરાવડાવી. લૈયાઓની વ્યવસ્થા પણ તૈયાર કરાવી દીધી. અને એ વખતે આ બધું જ તૈયાર થવાના કારણે ભરૂચમાં રહી અને પૂજ્ય રત્નપ્રભસુરી મહારાજ સાહેબે 544 ગાથાના ઉપદેશમાળા ગ્રંથની ઉપર 11,150 શ્લોકની ટીકાની અદ્ભુતતમ રચના કરી. 11,150 શ્લોકની ટીકા. આ બધાની જેટલી પણ રચનાઓ, એનું લખાણ, એની માટેની બધી સગવડો, એ બધાનો ખર્ચ આ દુઘટ્ટી નામના શ્રાવકે કર્યો. હવે જુઓ, આ ભગવાનના શાસનની જાહો જલાલી જુઓ. ટીકા રચાઈ, કોણે રચી? 11,150 શ્લોકની ટીકા રચી કોણે? તો કે રત્નપ્રભસુરી મહારાજ સાહેબે. પણ રત્નપ્રભસુરી મહારાજ સાહેબ એ ટીકાનું નામ શું આપે છે? તો કે ટીકાનું નામ આપે છે ઉપદેશમાળા દોગટ્ટી ટીકા. દોગટ્ટી જે શ્રાવક દ્વારા આ થયું હતું તે. આમાં ક્યાંય રત્નપ્રભસુરી મહારાજ સાહેબનું કોઈ નામ નહીં. રચનાર, એની પાત્રતા, આ બાજુ જેણે લાભ લીધો છે એને કોઈ કન્ડિશન નહીં મૂક્યું કે સાહેબ મારું નામ આટલા અક્ષરે આવવું જોઈએ ને આ હોવું જોઈએ, પેલા પાને આવવું જોઈશે તો જ મને સાહેબ લાભ લેવો છે, નહીં તો નથી લેવો, મારા પરિવારના આટલા જણના નામ આવવા જોઈએ. આ વર્તમાન સમય નહોતો, પૂર્વનો સમય હતો. તો એ સમયે આ બધું જ ત્યાગ્યું શ્રાવકે, અનકન્ડિશનલ. શ્રમણ ભગવંતે પણ અનકન્ડિશનલ પોતાનું રીતે રચવાની તૈયાર કરી. જે પ્રસંગો આપણે એવું સાંભળશું ને જ્યાં જ્યાં કે એ અનકન્ડિશનલ શરૂ થયા હતા, કોઈ મનમાં ભાવ ન હતો કે આવું થવું જોઈશે કે આવું થવું જોઈશે. સહજ ભાવે જે પણ પ્રક્રિયાઓ થાય એના દ્વારા જે ઉત્પન્ન થાય ને એ ભાવો પણ ઉત્તમ હોય. અત્યારે આપણે આ વસ્તુ બહુ મિસ કરીએ છીએ કે આપણે ત્યાં સહજ ભાવે કંઈ હોતું જ નથી, ન ઉપરના લેવલથી ન નીચેના લેવલથી. અને એના કારણે તકલીફ શું થાય કે આપણે એટલા બધા પ્રી પ્લાન્ડવાળા થઈ ગયા કે આપણે બધું જ પહેલાં નક્કી કરી લઈએ છીએ કે હું આ નામ રાખીશ અને આટલા રૂપિયા હું આપીશ બીજે પક્ષે, ત્રીજે પક્ષે એ થાય કે ભાઈ આના પબ્લિકેશનનું આનું નામ, અહીંયા આ નામ, અહીંયા આ લાભાર્થી. આ કેવી વ્યવસ્થા હશે? વિચારો કે સાહેબના મનની અંદરમાં ભાવ હશે કે મારે રચવું છે, પોતાની શક્તિ હશે તો જ આવો ભાવ થયો હશે. પણ તેમ છતાં કંઈ એવું નથી કે સાહેબ આગળ કોઈ ભક્તો નહીં હોય. વાદીદેવ સુરી મહારાજ સાહેબના શિષ્ય છે, વાદીદેવ સુરી મહારાજ સાહેબની હાજરી હશે એ સમયે, અને તેમ છતાં કોઈને પ્રેરણા સામેથી ન કરી. આ દુઘટ્ટીએ આવીને અપાર વિનંતી કરી ત્યારે એમને જણાવ્યું. આ કેવી નિસ્પૃહતાના શિરોમણીઓ હશે. પાછું પોતાનું કોઈ કામ કરવું નથી ભાઈ. એમ કહી શક્યા હોત કે અમારે તો સંઘના અને શાસનના કામ કરાવવા છે ગ્રંથો રચીને, પણ તેમ છતાં નહીં. એ રત્નપ્રભસુરી મહારાજ સાહેબનું ઘડતર કેવું હશે એની કલ્પના કરીએ કે જેમણે 11,150 શ્લોક રચ્યા પછી પણ જ્યારે કૃતિનું નામ આપવાની વાત આવી તો પહેલો શબ્દ વાપર્યો જેમનું છે એનો ઉપદેશમાળા ગ્રંથ, અને બીજો શબ્દ વપરાયો દોઘટ્ટી ટીકા. રત્નપ્રભસુરી મહારાજ સાહેબ ઇઝ નો વેર. આપણને ભગવાનનું શાસન અત્યાર સુધી મળ્યું ને એના મૂળમાં આવા મહાપુરુષો છે કે જે ક્યાંય પણ પોતાને છતું કરવા માંગતા નહોતા,
દે આર રાઇટ નાઉ ઓલ્સો દે આર નો વેર. આવા નિસ્પૃહ લોકો છે ને તો શાસન 21,000 વર્ષ ચાલશે. આપણી અત્યારની પદ્ધતિ પ્રમાણેના કન્ડિશનલ લોકો દ્વારા તો કદાચ તકનીઓ જ ચાલવાની, શાસન ન ચાલે. પણ આ રત્નપ્રભ સુરી મહારાજ સાહેબ, એનું ઘડતર એમનું કેવું હશે? આજે 800 વર્ષે પણ એ હસ્તલિખિત પ્રત એ ખંભાતની અંદરના જ્ઞાન ભંડારની અંદરમાં હાજર છે. દુઘટ્ટી ટીકા પ્રાકૃત, સંસ્કૃત અને ગુજરાતીમાં પણ મળે છે. આ એનો ઇતિહાસ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના શિષ્યના ઘડતર દ્વારા આવું એક સરસ મજાનું કાર્ય થયું. હવે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબની 24 મુનિઓની આચાર્ય પદવી એમના હાથેથી થયેલી હતી અને એમાંથી 22 શિષ્યો આચાર્ય ભગવંતો થયા હતા. એ બધાના નામો, એ બધાની વાતો, અને જે આજે આપણે કહ્યું તેમ કે પૂજ્ય એમના ભાઈ વાદીદેવ સુરી મહારાજ સાહેબના ભાઈ મહારાજ, એમના દ્વારા થયેલું એક ઉત્તમ કાર્ય કે જે આજે પણ આપણે જેના સાક્ષી બનીએ છીએ, એ બધી વાતો એની માટે આવતીકાલે ફરીથી મળશું. પણ પેલા દુઘટ્ટી શ્રાવકને યાદ કરશું કે કોઈ પણ મહાત્મા પાસે જઈએ તો સાહેબ દર્શન, જ્ઞાન ને ચારિત્ર, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને લગતી કોઈ પણ પ્રક્રિયાનો લાભ, અને બીજું અનકન્ડિશનલ લાભ. મારું નામ, મારું આ, મારું તા, તે નહીં. આ ધન પણ જે મને મળ્યું સાહેબ એ મારું નથી. એ પૂર્વમાં આ શ્રી સંઘના આધારે કોઈક શુભતા થઈ છે, એના આધારે પુણ્ય મળ્યું ને એ પુણ્યના આધારે મને અત્યારે ધન મળ્યું છે. એવી જાગૃતિ સાથે ધર્મક્ષેત્રમાં આપણે પદાર્પણ કરીએ, એવું કંઈક થાય, એવી શુભ મંગલ કામના સાથે. જી આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.